પરમાનંદભાઈ, હા સાહેબ. કેટલો સમયથી વિડીયો સાંભળો છો? હેલો કેટલા સમયથી વિડીયો સાંભળો છો? સાહેબ, તમારા વિડીયો તો હું ઘણા ટાઈમથી સાંભળું છું, છેલ્લા 6 મહિનાથી. અચ્છા, વાહ, સરસ. કયું ગામ, કયો જિલ્લો, તાલુકો? મારું કલોલ તાલુકાનું રાચરડા ગામ છે, બરોબર છે. ગાંધીનગર જિલ્લાનું. વાહ, સરસ. હવે તાલીમ કેમ્પમાં તો તમે નામ લખાવ્યું છે? હા, મેં નામ લખાવ્યું છે. હાજી. આગળ હવે જે ભૂમિપૂજન વાળી યોજનામાં તમને શું લાભ લેવાની ઈચ્છા હતી એ કયો, એટલે બીજા ભાઈઓની જાણકારી માટે આપણે યુટ્યુબમાં મૂકશું. હા સર, એમાં મારે એવું હતું કે માર્ચ મહિનાના 13-14-15 કેમ્પમાં મેં 4,500 રૂપિયા ભર્યા હતા. બરોબર છે. પણ પાછળથી મને તમે આ ભૂમિપૂજન કરવાના છે વિડીયો મેં સાંભળ્યો તમારો. બરોબર છે. એમાં મારે 11,000 રૂપિયા ભરીને ઈચ્છા હતી ભરવાની, એટલે મેં તમને રિક્વેસ્ટ કરી હતી કે મને 4,500 રૂપિયા બાદ કરી આપો તો હું બાકીના ભરી દઉં અને મારે સભ્ય પદ તરીકે થવું છે. હા, એટલે એક વર્ષ આખું તમે તાલીમ કેમ્પનો લાભ લઈ શકો. આવી શકું. એક વર્ષ આખું તમે તાલીમ કેમ્પનો લાભ લઈ શકો. હા સર. હવે એ તો હા જ છે, પણ મારા નેચર વિશેની તમને વાત કરી દઉં કે આ તો તમારો ભાવ સારો છે કે તમે 11,000 માંથી બાદ કરીને બાકીની રકમ ભરવા તૈયાર છો, પણ કદાચ કોઈ ભરવા તૈયાર ના હોય ને, એક તાલીમ કેમ્પમાં આવી ગયા હોય, ઓછી વત્તી ફી આપી હોય ને બીજા તાલીમ કેમ્પમાં એમ કહે ને કે સાહેબ મારી પાસે આટલી સગવડતા છે, તો આપણું કામ તો શાશ્વત બ્રાહ્મણ જેવું છે, તથાસ્તુ કરીને જે આપે એ લઈ લેવાનું. કારણ કે આ પ્રવૃત્તિ કમાવા માટે તો આપણે કરતા નથી, અને તમારો ભાવ ઉત્તમ ભાવ છે તમારો, કે તમને એમ થયું કે ભાઈ 11,000 ભૂમિપૂજનનો લાભ લઈ, અને મારો હેતુ શું છે ખબર છે કે માત્ર કોઈનું ડોનેશન નથી લેવું, સંસ્થા ઊભી કરવી છે, પણ સાથે સાથે ખેડૂતોને એજ્યુકેટેડ કરવા છે. એટલે જે ખેડૂતો બધું જોયું, તમારી ભાવના બહુ જ સારી છે સાહેબ. હા, મારું આખું કુટુંબ ને બધા મારા જે તકલીફો હતી એ બધી તમારા વિડીયોથી ઘણી એવી સોલ્વ કરી દીધી મેં. ખૂબ સરસ. પણ સાહેબ આ એક છેલ્લી તકલીફ છે, હું રૂબરૂ આવીને વાત કરી દઈશ. એ ભગવાનની દયા હશે તો બેસ્ટમાં બેસ્ટ તમને જવાબ આપીશ, અને તમારું નિરાકરણ થાય એવી ભગવાન શ્રી બલરામ શ્રી કૃષ્ણને આપણે પ્રાર્થના પણ કરીશું કે દરેક વસ્તુના ઉકેલ આપણી અનુકૂળતા પ્રમાણે અને સમય સંજોગોની અનુકૂળ પ્રમાણે આવે, અને સુખ સર્વજન સુખાય એની ભાવના સ્થાપિત થાય. હવે જુઓ, તમને એક વિશેષ ઓફર કરું છું. તમારો ભાવ સારો છે એટલે હું વધારાનો ભાવ વ્યક્ત કરું છું કે તમે એક વર્ષ દરમિયાન તમે તો આવી શકશો, પણ તમારી સાથે કોઈ સક્ષમ ખેડૂતને લાવશો ને, ગરીબ નહીં, સક્ષમ ખેડૂતને લાવશો તો પણ 50% ડિસ્કાઉન્ટ કરી દે. સક્ષમ, જે ફી ભરવા સક્ષમ હોય ને એને સાથે લાવજો તોય 50% ડિસ્કાઉન્ટ કરી દે. અને દર વખત નવી વ્યક્તિને લાવશો તોય ચાલશે. મારો હેતુ તો એ છે કે વધુમાં વધુ ખેડૂતો જે છે એ, હું જે આ સેવાકીય પ્રવૃત્તિ કરું છું ને હવે જે નેવઈ સેવાકીય પ્રવૃત્તિ તરફ પ્રયાણ કરું છું, એનો લાભ વધુમાં વધુ ખેડૂતો લે. ના, સાચી વાત છે. હું મારી થાય છે ઘણું સર્કલ છે, અને હું નવા વ્યક્તિને લાવીશ અને તમારો લાભ લઈશું અમે. ખૂબ સરસ. ભલે ભાઈ, હાલો આવજો, મળીએ હમણાં. હા, તાલીમ કેમ્પ દરમિયાન અને ભૂમિપૂજનના કાર્યક્રમમાં. ઓકે, ખૂબ આભાર તમારો. ખેડૂત મિત્રો, ભૂમિપૂજનના કાર્યક્રમમાં આ ભાઈએ જેમ વિડીયો જોયો એમ તમે પણ વિડીયો જોયો હોય તો તમે કેટલી વસ્તુ છે એ રિપીટ કરી દઉં છું કે ભૂમિપૂજનનો કાર્યક્રમ જે છે એ તમારે મારા મોબાઈલ નંબર તો જોવા પડશે દરેક જગ્યાએ. હા, એક વધારાનો મોબાઈલ નંબર છે, આપી દઉં છું. એમાં કોઈને આપણે મેસેજના જવાબ નથી આપતા. 91-732-084-34 ઉપર તમે ભૂમિપૂજનના કાર્યક્રમમાં આગામી આ 2026 ચાલે છે, 15 માર્ચના રોજ ભૂમિપૂજનનો કાર્યક્રમ છે, સવારે 9 થી 10. એમાં જો ભાગ લેવા માંગતા હો તો 91-732-084-34 ઉપર હું ભૂમિપૂજનમાં આવવા માંગુ છું એવું તમે કહી શકો છો, અને ભૂમિપૂજનમાં હાજર રહી શકો છો. એટલું જ નહીં, ભૂમિપૂજનમાં કોઈ વ્યક્તિ 5,000 રૂપિયાનું ડોનેશન આપશે તો આ ભાઈએ કેમ કીધું કે તાલીમ કેમ્પની ફી જે છે એ આપણે એને ડબલ સમજીને બાદ આપી દઈશું, કે એક નહીં 2 તાલીમ કેમ્પમાં તમે આવજો, એટલે 3500 રૂપિયા ફી હોય છે અને 7,000 થયા, એને બદલે 5,000 ભૂમિપૂજનમાં ડોનેશન આપશે તો આગામી ત્યાર પછીના 2 તાલીમ કેમ્પ એટલે 14-15 તો એમાં અનુકૂળતા હોય તેના પછી ગમે ત્યારે 2 તાલીમ કેમ્પમાં ભાગ લઈ શકશે. એટલે એનું ડોનેશન આપ્યું એનું વળતર એને મળી જાય ને. મારો મુખ્ય હેતુ તો તાલીમ આપવાનો જ છે, એટલે ડોનેશન પણ લેખે લાગે. હવે કોઈ વ્યક્તિ 11,000 રૂપિયાનું દાન આપે છે તો એને આપણે 4 તાલીમ કેમ્પ કઈ રીતે આપીએ છીએ? પોતે 2 તાલીમ કેમ્પમાં આવે ને પોતાની સાથે અન્ય વ્યક્તિને પણ લાવી શકશે, પોતાના ભાઈ, સગા સંબંધી કોઈ પણ, એટલે 4 તાલીમ કેમ્પનો લાભ લઈ શકે. એટલે એને આમ જુઓ તો 7,000 રૂપિયાનું એક વ્યક્તિનું ને બીજી વ્યક્તિનું સાથે 14,000નું વળતર 11,000 રૂપિયા ડોનેશન આપવાથી મળી જાય. મારો મુખ્ય હેતુ ખાલી ડોનેશન લઈ લેવાનો નથી, ડોનેશન આપીને સામે તાલીમ આપવાનો છે. એટલે ડોનેશન આપો છો તો આપનો આભાર છે અને ભાવ વ્યક્ત કરો છો, પણ સામે મારે લઈ લેવાની ભાવના નથી. એવી જ રીતે કોઈ વ્યક્તિ 21,000 રૂપિયાનું ડોનેશન ડિક્લેર કરશે તો આ 15 માર્ચ
2026ના ભૂમિપૂજનના કાર્યક્રમમાં એ દંપતી સાથે અથવા તો પોતે વ્યક્તિગત બેસી શકશે. એને આપણે બમ્ફર ઓફર આપશું કે 1 વર્ષ દરમિયાન જેટલા તાલીમ કેમ્પ થાય એમાં પોતે આવે અને નવી વ્યક્તિઓને લાવે, એક પણ પૈસો ભર્યા વગર. માત્ર એક કન્ફર્મેશન ચાર્જ 51 રૂપિયા એવું આપણે નક્કી કરશું, એટલે સભ્ય સંખ્યાની ખબર પડે એટલા માટે. તો એ જેનો તો 12 તાલીમ કેમ્પનો લાભ પોતે લઈ શકે અને 12 બીજાને લઈ શકે. 12 બીજાને લઈ શકે તો 35,000 રૂપિયા લેખે 10ના તાલીમ કેમ્પના થયા અને 7 દૂન 14,000 રૂપિયા, 7,000 બીજા થયા અને પોતાના ઉમેરો, તો એનો લાભ 50,000થી વધારે થાય. 21,000ની સામે આપણે બમણાથી વધારે લાભ આપીશું. એટલું જ નહીં, કોઈ 51,000 રૂપિયાનું ડોનેશન આપે તો આ ભવ્ય આપણે સંસ્થા નિર્માણ કરવા જઈ રહ્યા છીએ એમાં એનું મહાયોગદાન ગણાશે. એની સામે હું એમને એના ગામમાં આ બધા લાભ તો એમને મળશે જે કીધા, તાલીમ કેમ્પમાં આવે, 1 વર્ષ દરમિયાન પોતે આવે, પોતાની સાથે અન્ય વ્યક્તિને લાવે, પણ હું એના ગામમાં આવી અને સેમિનાર કરી દઈશ વિના મૂલ્યે. તો ગામમાં પણ એમની સુવાસ ફેલાશે અને અન્ય ખેડૂતોને પણ એ રેવન્યુ બાબતે અવેરનેસ ડેવલપ થશે અને પોતે તાલીમ કેમ્પનો લાભ તો લઈ શકશે. આ બોનસમાં જો તમને આ યોજના ગમી હોય તો 9172308434 નંબર ઉપર તમે ભૂમિપૂજનમાં હાજર રહેવા માંગતા હો તો લખી શકો છો, અને જો એમાં ડોનેશન આપવા માંગતા હો તો પણ 9172308434 ઉપર મેસેજ કરી શકો છો, જેથી કરીને આપણો આ સેવાનો લાભ અને સંસ્થા જે સ્થાપના કરવા જઈ રહ્યા છીએ એનો લાભ લાંબા સમય સુધી વધારે ખેડૂતોને મળતો રહે.